સુરતના સલાબતપુરા આંજણા ફાર્મ પાસે ખુલ્લી જમીન પર પતરાના શેડ બનાવી ભાડે આપનાર વેપારી વિરુદ્ધ કોર્પોરેશનમાં અરજી કરી ધંધો કરવો હોય તો 10 લાખની ખંડણી માંગનાર કોંગ્રેસી નેતા સહિત 2 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે। સુરતમાં છેલ્લા ઘણા સમયથી કથિત તોડબાજ પત્રકારો અને પૂર્વ કોર્પોરેટરો વિરુદ્ધ પોલીસ ફરિયાદને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે। ખાસ કરીને ઉધના, લિંબાયત અને સેન્ટ્રલ ઝોન સહિતના વિસ્તારોમાં મનપામાં અરજી કરી ગેરકાયદેસર બાંધકામ તોડાવવાની ધમકી આપી લાખો રૂપિયાનો તોડ કરનારી ટોળકીઓ વિરુદ્ધ પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ દરમિયાન સલાબતપુરા વિસ્તારમાં ચીમની ટેકરા ખાતે રહેતા 35 વર્ષીય ફારૂકભાઈ સફીઉદ્દીન શેખે આંજણા ફાર્મ ખાતે HTC2 ટેક્સટાઇલ માર્કેટની બાજુમાં ખુલ્લી જમીન પર પતરાના શેડ બનાવી ગોડાઉન ભાડે આપ્યા હતા। જોકે સુરત શહેર કોંગ્રેસ યુવા પ્રમુખ નૂરુ શેખ દ્વારા મનપામાં આ સંદર્ભે અરજી કરી ગોડાઉન તોડાવ્યા બાદ ફારૂક શેખને જો ધંધો કરવો હોય તો 10 લાખ રૂપિયા આપવા પડશે તેવી ધમકી આપી હતી। છેલ્લા 15-20 દિવસથી નૂરુ શેખની ધમકી અને જબરદસ્તી ઉઘરાણીને પગલે વેપારીએ અંતે કંટાળી 50,000 રૂપિયામાં સોદો નક્કી કર્યો હતો। બીજી તરફ વેપારી દ્વારા સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી, જેમાં આરોપીઓ રંગે હાથ ઝડપાઈ ગયા હતા। ઉમરવાડા ખાતે રહેતા નૂરુ શેખ અને તેના સાથીદાર સાદિક અલી પઠાણ 50,000 રૂપિયા લેવા માટે ફારૂક શેખ પાસે પહોંચ્યા હતા। જોકે રૂપિયા લેવા જતાં જ LCB પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા। શહેર કોંગ્રેસ યુવા પ્રમુખ નૂરુ શેખ ઉર્ફે નૂરુ ચાઇનીઝની ધરપકડની ચર્ચા વાયુવેગે પ્રસરી જતા કોંગ્રેસી નેતાઓમાં પણ સોપો પડી ગયો છે। ગઈકાલે એક ફરિયાદી અમારે પાસે આવ્યા હતા। ફરિયાદી ફારૂકભાઈ છે। એમણે આવીને એવી ફરિયાદ કરી કે એક વ્યક્તિ નૂરુભાઈ શકુરભાઈ શેખ ઉર્ફે નૂરુ ચાઇનીઝ અને એનો એક મિત્ર છે સાદિક અલી અબ્બાસ અલી પઠાણ, આ બંને એને પાસે ખંડણી માંગે છે। આજે ફરિયાદી છે એ પોતે ભંગારનો ધંધો કરે છે ખુલ્લા પ્લોટમાં। અગાઉ એણે ત્યાં નાનકડા શેડ્સ બનાવ્યા હતા પોતાના કામકાજ માટે, તો એ શેડ્સ આ જે નૂરુ ચાઇનીઝ છે એણે SMCમાં અરજી કરી હતી અને શેડ્સ એના તોડાવી નાખ્યા હતા, જેથી જે ફરિયાદી હતા એ ખૂબ ગભરાઈ ગયા હતા, એને ઘણું નુકસાન પણ થયું હતું। પછી એણે આને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું અને એમ કીધું હતું કે તારે અમને 10 લાખ રૂપિયા આપવા પડશે। ફરિયાદીએ આ બાબતે ખૂબ જ એના સાથે રકઝક કરી કે ભાઈ મારી પાસે આવી કોઈ કેપેસિટી નથી, આવી રીતના હું આપી ન શકું, તમે ગેરકાયદેસર માંગણી કરો છો। ત્યારબાદ એણે એને ધમકી આપી હતી કે હું તારી તમામ ધંધો બંધ કરાવી દઈશ। ત્યારબાદ જે ફરિયાદી છે એણે પોતે પરમિશન પણ લઈ લીધી હતી। ફરિયાદીએ જણાવ્યું કે મારી પાસે પરમિશન છે, તો જે આરોપી છે નૂરુ ચાઇનીઝ એણે એવી ધમકીઓ આપી કે તારી પાસે પરમિશન હશે તો પણ હું અન્ય કોઈ પણ જાતની અરજીઓ કરી ખોટા ફોટા પાડી અને તને બ્લેકમેલ તને તારો જે વસ્તુઓ છે બધી તોડાવડાવી દઈશ, તારો ધંધો બંધ કરાવી દઈશ। એથી ફરિયાદી ખૂબ અકળાઈ ગયા હતા, મૂંઝવણ અનુભવતા હતા। એમણે પોલીસ સ્ટેશન આવી અને અમારો સંપર્ક કર્યો હતો। છેવટે અમે એમને જણાવ્યું હતું કે તમે ફરિયાદ આપી દો। જે ફરિયાદી હતા એવું જણાવે છે કે આ નૂરુ ચાઇનીઝે 10 લાખ પછી છેવટે એવું નક્કી કર્યું કે તારે મને 2 લાખ ડિપોઝિટ આપી દેવાની અને દર મહિને 20,000 રૂપિયા તારે મને એક રેગ્યુલર પેમેન્ટ રૂપે આપવા પડશે। આ પ્રકારનું એ લોકોનો જે વાર્તાલાપ હતો એ તમામ રેકોર્ડિંગ પોલીસ પાસે એમણે રજૂ કર્યા હતા અને ત્યારબાદ પોલીસે એમની ફરિયાદ લીધી હતી। ફરિયાદ લીધા બાદ 50,000 જે આપવાના એ લોકો વચ્ચે નક્કી થયા હતા, એ 50,000 રૂપિયા જ્યારે એમણે આપવા માટે ગયા ત્યારે અમે અમારા પંચો રૂબરૂ એ લોકોને આ મુદ્દામાલ જ્યારે એને આપ્યો અને પછી જે રિકવર કરવામાં આવ્યો જે આરોપી સાદિક અલી છે એની પાસેથી, ત્યારબાદ પોલીસે એનું વિગતવારનું પંચનામું કરી અને આરોપીને અરેસ્ટ કર્યો અને એની સાથે સાથે નૂરુ ચાઇનીઝને પણ અરેસ્ટ કરવામાં આવ્યો છે। આ નૂરુ ચાઇનીઝ અગાઉ કેટલા લોકોને પરેશાન કર્યા છે, આવી રીતના અન્ય કયા લોકો પાસે ખંડણી માંગે છે અથવા ઘણા બધા લોકો પાસે પૈસા લીધા હશે એ બાબતની અમે તપાસ કરી રહ્યા છીએ। અમે આપ મીડિયા મિત્રોના મારફત અમે એક અપીલ પણ કરીએ છીએ કે આવો કોઈ પણ વ્યક્તિ અથવા નૂરુ ચાઇનીઝ ખુદ કે જેના ભોગ આપ કોઈ બન્યા હો તો અમારો સંપર્ક કરો। અમે અવશ્ય આપની ફરિયાદ હશે એવિડન્સ રૂપમાં જે પણ મળશે એ મુજબ ફરિયાદ લઈશું અને જે પણ કાયદેસરની કાર્યવાહી છે એ કરીશું। જે આરોપી છે એ નૂરુ શેખ છે, નૂરુ ચાઇનીઝ તરીકે ઓળખાય છે। અગાઉ ચાઇનીઝની પોતાની કોઈ લારી કે એવું હતું એ ચલાવતો હતો, એટલે નૂરુ ચાઇનીઝ તરીકે ઓળખાય છે। જે આરોપી છે એ હાલમાં પોતાને સોશિયલ વર્કર તરીકે ઓળખાવે છે
અને સાથે સાથે સુરત શહેરના કોંગ્રેસના લઘુમતી યુથનો કંઈક ઉપપ્રમુખ છે એવું અમને એણે દાવો કર્યો છે. અમે એ બાબતે પણ તપાસ કરી રહ્યા છીએ કે ખરેખર એ શું કામગીરી કરે છે. આ ઉપરાંત એનો જે મિત્ર છે સાદિક અલી, એ પહેલા પોતાની દુકાન હતી એની જીન્સની ને એની, અત્યારે હાલ એ કોઈ કામ કરતો નથી. એટલે આ લોકો આ પ્રકારના લોકોને પરેશાન કરી અને પૈસા મેળવતા હોવાનું જાણવા મળ્યું છે. અમે તમામ લોકોને પણ સંપર્ક કરી રહ્યા છીએ કે જે લોકો આ પ્રકારના ભોગ બન્યા હોય અને આ પ્રકારની ફરિયાદ આપવા માંગતા હોય તો અવશ્ય પોલીસ સ્ટેશન આવે. જે નુરુ ચાઇનીઝ પાસેથી 50,000 રૂપિયા રિકવર કરવામાં આવ્યો છે કે જે ફરિયાદી પાસે એણે માંગણી કરી હતી. એટલે 2 લાખની જે ડિપોઝિટની વાત હતી એમાં છેવટે એણે 50,000 અત્યારે આપી દેવાનું નક્કી કર્યું હતું. એ 50,000 એની પાસેથી રિકવર કરવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.